ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय ऋश्च नचिकेतसे च ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम। ગઈ વખતે આપણે પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી એનો ચોથો મંત્ર જોયેલો. એની રિવાઇઝ કરી અને આગળ હવે પાંચમા મંત્રથી શરૂઆત કરીશું. ઉપર ત્રીજા મંત્રમાં કહ્યું કે તયોઃ શ્રેય આદનાનસ સાધુ ભવતી હીયતે અર્થાય ઉપરેયો વૃણીતે ઇતિ હિ તમ. તત્કસ્માત એવું કેમ કહ્યું? એવું કે છે કે તમે શ્રેયની જો પસંદગી કરો, નું વરણ કરો, આદદાનસ્ય એટલે વરણ કરો, શ્રેયનું તે બે છે, શ્રેય અને પ્રેય, એ બેમાંથી જો તમે શ્રેયનું વરણ કરો તો સાધુ ભવતી, તો કલ્યાણ છે, અને નહીં તો પ્રેયનું જો વરણ કરો તો તમે જે તમારું જે પુરુષાર્થ છે, મોક્ષ પુરુષાર્થ છે, એમાંથી ચ્યુત થઈ જાઓ છો, એમાંથી નીચે ઉતરી જાઓ છો, એવું ઉપર કહેલું. એટલે હવે આ જે કહ્યું તે કેમ, તો એ કે છે કે દૂર મે તે વિપરીતે વિશુચી અવિદ્યા યાચ વિદ્યેતિ જ્ઞાતા વિદ્યા ભીપ્સિનમ નચકેત સંમન્યે ન ત્વા કામા બહવો લોલુપંતઃ. દૂરમ એતે, દૂરમ એટલે દૂરેણ મહાન અંતરેણ, બહુ દૂર છે. શું છે? તો કે છે એતે વિપરીતે. એતે એટલે આ એટલે કોણ? શ્રેય અને પ્રેય, મોક્ષ અને સંસાર, એ બે એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. શ્રેય મોક્ષ પાવનાર છે અને પ્રેય સંસારમાં પકડી રાખનાર છે, જકડી રાખનાર છે. એટલે શ્રેય અને પ્રેય એ બંને વિશુચી એટલે વિવિધ ફળ, ભિન્ન ફળને આપનાર છે. કયા કયા ભિન્ન ફળ છે? શ્રેય મોક્ષ આપનાર છે અને પ્રેય સંસારની પ્રાપ્તિ કરાવનાર છે, સંસારની પ્રાપ્તિ થયેલી છે એટલે સંસારમાં રાખનાર છે. અને એ બંનેને કેવી રીતે? તો એ કે છે કે એ બે કેવા છે? તમ પ્રકાશવત, એવું કહ્યું. એટલે અંધકાર અને અજવાળું એ બંને કદી એકબીજાને જોઈ ના શકે એમ આ પણ શ્રેય છે એનાથી સંસાર નથી રહેતો અને પ્રેયથી છે એનાથી મોક્ષ નથી મળતો. એ બંને વિપરીત છે, એકબીજાને નિષેધ કરનાર છે. માટે શું છે? તો કે છે અવિદ્યા યાચ વિદ્યા. અવિદ્યા એટલે પ્રેય વિષય અને વિદ્યા એટલે શ્રેય વિષય, એવું પંડિતૈ નિર્જ્ઞાતા અવગતા, એ પંડિતો જાણે છે. પંડિતો એટલે વિચારશીલ પુરુષો. વિચારશીલ પુરુષો એ જાણે છે કે આ વિદ્યા અને અવિદ્યા એમ બે વિભાગ છે. એ બે વિભાગ એકબીજા સાથે કોઈ રીતે મેળ ખાતા નથી. બંનેના વિષય જુદા છે, બંનેના ફળ જુદા છે, બંનેના અધિકારી પણ જુદા છે. બંનેના અધિકારી પણ જુદા છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિને યાદ કરીએ. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ માર્ગ છે એ સંસારમાં રાખનાર છે અને નિવૃત્તિ માર્ગ છે એ મોક્ષ અપાવનાર છે, એવું પંડિતો જાણે છે. અને હે નચિકેતા, વિદ્યાભીપ્સિનમ વિદ્યાર્થિનમ ત્વામ અહમ મન્યે. અને હું એવું માનું છું, મેં એવું જાણ્યું છે, હવે હવે મને નિશ્ચય થઈ ગયો છે. યમરાજા કહે છે કે હવે મને નિશ્ચય થઈ ગયો છે કે તું વિદ્યાને ઈચ્છનાર છે, વિદ્યાની અભિપ્સા તારામાં છે, એટલે કે વિદ્યા મેળવવા માટેની ઇંતેજારી તારામાં છે, એવું મેં જાણ્યું છે. અને એટલે જ બહવઃ કામાઃ ત્વામ ન અલોલુપંત. બહુ બધા કામનાઓની મેં તને ઓફર આપી, બહુ બધા વિષયો મેં તને આપવાનું કહ્યું, છતાં પણ તું ચડ્યો નથી, તું તારા નિશ્ચયમાંથી ડગ્યો નથી. એ જ બતાવે છે કે તારી ઈચ્છા, તારો નિશ્ચય વિદ્યા પ્રાપ્તિ માટેનો જ છે. એટલે કે તું એકાગ્ર બુદ્ધિનો છે, વ્યવસાયી બુદ્ધિનો છે. વ્યવસાયી બુદ્ધિ ભગવદ્ ગીતામાં શબ્દ વાપર્યો છે. તો વ્યવસાયિકાત્મિકા બુદ્ધિ એવું જે ભગવાને કહ્યું, એનો અર્થ કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. તો તારી બુદ્ધિએ નિશ્ચય કરી લીધેલો છે કે મારે મોક્ષ જ જોઈએ છે. મોક્ષના ઓપ્શનમાં, મોક્ષના બદલે તમે મને ગમે તેવા આ લોકના કે પરલોકના ગમે તેવા ભોગ આપો, પણ મારે જોઈતા નથી. તવૈવ વાહા તમ નૃત્ય ગીતે, એવું કહી દીધું એને યમરાજને. અને એમ કહ્યું કે તમારા જેવો જ્યારે મને મૃત્યુના જાણવા માટેનો જે અધિકારી છે એવા ગુરુ મળ્યા છે, તો પછી હું મારા નિશ્ચયમાંથી કેમ ડગું? મારે કઈ જોઈતું નથી, કારણ કે જે કઈ ભોગો છે, વિષયો છે, એ તો સ્વભાવાહ, કાલે વપરાઈ જશે, કાલે એનો અભાવ થઈ જશે. એટલે મારે એવું અનિત્ય વસ્તુ કોઈ જોઈતી નથી. મારે માત્ર નિત્ય આત્મ તત્વનું જ્ઞાન જોઈએ છે. એ જ તમે મને આપો. એમ જ્યારે એને કહ્યું ત્યારે યમરાજા જેવા દેવતા, જે આ આત્મવિદ્યાના બ્રહ્મવિદ્યાના ગુરુ છે, એ પણ નચિકેતાની પ્રશંસા કરે છે કે તારા જેવો અધિકારી શિષ્ય મેં હજુ જોયો નથી. અને આ નચિકેતાની પ્રશંસા થાય એની સાથે સાથે બ્રહ્મ વિદ્યાની અનન્યતાની પણ, બ્રહ્મ વિદ્યાની પણ વિશેષ સ્તુતિ અહીંયા થઈ રહી છે, એવું આપણે જાણવું જોઈએ કે બ્રહ્મ વિદ્યા એ જ માત્ર એક, એ જ એકમાત્ર પુરુષાર્થ આ શરીર પ્રાપ્ત, મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી કરવા જેવો છે. એમ કહી અને હવે 5મો મંત્ર આપણે જોઈએ. યે તુ સંસાર ભાજો જનાહા. ઉપર નચિકેતા જેવા ત્યાગ પ્રધાન એવું જ એનું વ્યક્તિત્વ છે, એની વાત કરી, એનું વર્ણન કર્યું. અને એટલે વિષયાંતરે, પક્ષાંતરે અથવા વિરુદ્ધ વચને તું, તું શબ્દ જે છે એ પક્ષાંતર બતાવે છે, એ વિરુદ્ધ વચન બતાવે છે કે ઉપર નચિકેતાની નું જે વેદાંત અધ્યયન માટે, આત્મજ્ઞાન માટેના અધિકારીત્વની પ્રશંસા કરી, તો એનાથી વિરુદ્ધ બીજા જે પ્રેયનું વર્ણન કરે છે, એ પ્રેયનું વર્ણન કરે એ કેવા હોય? તો એ કેવા છે? તો કે છે યે જે સંસાર ભાજો જનાહા, જે સંસારને ભોગવવા માટે ઈચ્છે છે, એ વ્યક્તિઓ કેવા હોય? તો એનું વર્ણન કરે છે. બહુ પ્રખ્યાત શ્લોક છે આ, પ્રખ્યાત મંત્ર છે આ. અવિદ્યાયામંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ દંદ્રમ્યમાણા પર્યન્તિ મૂઢાઃ અંધેનૈવ નીયમાના યથાંધાઃ. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ.
દંદ્રમ્યમાણાઃ પર્યન્તિ મૂઢાઃ અંધેન એવ નિયમાના યથા અંધાઃ. જે લોકો પ્રેયનું વરણ કરે છે એ લોકો પણ કઈક કોઈકનાથી તો નિયમાના છે, કોઈક તો એમને દોરનાર છે. બરાબર, એમને કોઈક તો દોરનાર છે. નિયમાના એટલે એમને દોરનાર કોઈક છે. પણ એ કેવા છે? તો કે છે જે દોરનાર છે એ પણ અંધ છે. હવે અંધ હોય તો એ માર્ગ યોગ્ય રીતે જોઈ શકે નહીં, પોતે જ નથી જોઈ શકતા તો બીજાને કેવી રીતે કે ચલો મારો હાથ પકડો, હું તમને યોગ્ય રસ્તા પર લઈ જાઉં? એવું શક્ય જ નથી. એટલે આ સુંદર ઉદાહરણ છે કે આંધળો આંધળાને દોરી જાય તો બંને ખાડામાં પડે. એ શક્યતા છે જ. માટે કેવા છે એ લોકો? તો કે છે અવિદ્યાયામ અંતરે. અંતરે એટલે મધ્યમાં. અવિદ્યાની મધ્યમાં છે, અજ્ઞાન છે, એ લોકો અજ્ઞાની છે અને અજ્ઞાનના મધ્યમાં છે. અજ્ઞાનના અંતે છેડા ઉપર આવી ગયેલા એવા નથી. અજ્ઞાનમાં ગળા ડૂબ છે. એવા અજ્ઞાન અવિદ્યાની મધ્યમાં વર્તમાના, વૃત્ત એટલે રહેવું, એટલે વર્તમાના એટલે રહેલા, અવિદ્યાની વચ્ચે રહેલા જે લોકો છે તે સ્વયં ધીરાહ, પોતે જાણે કે ધીર છે એવું પોતાને માટે માને છે. અમે તો બહુ બુદ્ધિશાળી એમ માને છે. અને પોતાને શું માને છે? પંડિતાહ મન્યમાનાઃ, પોતાને ધીર પંડિત માને છે. આ વિચાર કરવા યોગ્ય મુદ્દો છે, જે સામાન્ય રીતે જો આચાર્યો આપણું ધ્યાન ના દોરે તો અહીંયા યોગ્ય દિશામાં વિચાર નથી થઈ શકે એવો. એટલે બરાબર એકાગ્રતાથી સાંભળો કે આ જે પંડિત પોતાને માને છે એ કયા લોકો છે? તો કેટલાક લોકો વેદને માને છે અને એટલે વેદમાં કહેલા દરેકે દરેક કર્મકાંડ એને સત્ય માને છે, એને જ યોગ્ય માને છે. એ કર્મકાંડને જ વેદમાં કહેલા છે એટલા માટે વેદ માટે અત્યંત પૂજ્ય ભાવ હોવાથી વેદમાં કહેલું કશું ખોટું હોય જ નહીં એમ એમ વિચારી અને એ વેદના જે કર્મકાંડ વિભાગ છે એ કર્મકાંડમાં વિભાગમાં કહેલા કેટલીક વિધિ, યજ્ઞો, ઉપાસના વગેરે કરે છે અને પોતે ઈચ્છા શું કરે છે? કોઈક સ્વર્ગ લોકની કે બ્રહ્મલોકની કે કોઈક લોકમાં ગતિ થાય એવી ઈચ્છા કરે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે, મને તો થયું એટલું કે અહીંયા નજીકમાં જ એક ભાઈ રહે છે. સ્વામિનારાયણ વડતાલમાં દરરોજ જતા થઈ ગયા છે. એટલે ત્યાં આગળની ગૌશાળામાં એ સેવા આપે. ગાયોને સરસ બ્રશ લાવી અને બ્રશ ઘસી અને નવડાવે એવું એ કરતા હતા. એક દિશામાં ઉભેલી ગાયો છે, એટલી 15-20 હશે, એટલા ગાયોને નવડાવે એટલે એમનો દિવસ પૂરો થઈ જાય. એટલે કે એમનો જે 1 કલાક 1.5 કલાક લઈને ગયા હોય એ પૂરો થઈ જાય એટલે પાછા આવી જાય. થોડા મહિનાઓ આવું ચાલ્યું. કોઈકે એમનું ધ્યાન દોર્યું. કોઈક અભણ એવા વૃદ્ધ કાકા ત્યાં બેઠેલા. એ કે છે કે ભાઈ તમે આ ગાયોને નવડાવો છો ને, પણ આ બાજુની જે ગાયો છે ને, આ બાજુ બીજી બાજુની એ ગાયોમાં ગઈકાલે રાત્રે બહુ ચર્ચા થતી હતી કે આ સામે જ વાળીને જ કેમ નવડાવે, આપણો કોઈ દિવસ વારો નહીં આવે. એવું એ લોકો અંદર અંદર વાતો કરતા હતા, એ મેં સાંભળી.
એટલે એ ભાઈને લાઈટ થઈ કે વાહ, વાત તો બહુ સાચી છે. પેલા વૃદ્ધ ભાઈ કેટલા બધા ચકોર હશે કે એમણે કેટલી સારી ભાષામાં એમનું ધ્યાન દોર્યું કે તમે આ બાજુની ગાયોને નિગ્લેક્ટ કરો છો, એ ના થાય. એટલે પછી એમણે નક્કી કર્યું કે એક દિવસ આ બાજુની ગાયો, એક દિવસ આ બાજુની ગાયો. બરાબર. ગાયોની સેવા કરે છે 1, 1.5, 2 કલાક ત્યાં જઈને નિયમિત રીતે. મારી સાથે વાત કરતા કરતા કે છે કે માતાજી, મારી તો એક જ ઈચ્છા છે કે મને ગોલોકમાં સ્થાન મળે અને હું ગાયોની જ સેવા કરતો રહું. એટલે તમે વિચાર કરો કે ગૌ સેવાના કેવા પ્રેમમાં એ પડી ગયા કે ગૌ સેવા એ જ શ્રેષ્ઠ છે અને એના સિવાય બીજું કઈ મારે જોઈતું નથી. આ જન્મે તો હું કરીશ જ, પણ આ જન્મ, આ શરીર પૂરું થઈ જાય ત્યારે પણ મને ગોલોકમાં સ્થાન મળે અને ગોલોકમાં હું ગાયોની સેવા કરું. એટલે મેં એમ કહ્યું કે આ તો તમારી એક લોકમાં જવાની ઈચ્છા થઈ, સંકલ્પ થયો. બરાબર, તમારો સંકલ્પ પૂરો થાય. પણ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે સ્નેહે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. તમારું પુણ્ય ક્ષીણ થઈ જશે એટલે પાછું આ પૃથ્વી પર જ આવવું પડશે. અને પૃથ્વી પર કયા શરીરમાં આવવું પડે એની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, કોઈ નિયંત્રણ નથી, આપણને એનું કોઈ જ્ઞાન નથી. જે શરીર મળે તે સ્વીકારવું પડે. અને એ ક્રમમાં જ્યારે પણ ફરી મનુષ્ય શરીર મળે ત્યાં સુધી રાહ જોવી પડે. અને પછી પણ જો તમારા આ દ્રઢ સંસ્કાર ચાલુ રહે ગૌ સેવાના, તો ફરી ગૌ સેવામાં જોડાઈ જાઓ અને આત્મ જ્ઞાન માટે કદી પ્રયત્ન જ ના કરો તો કદી મોક્ષ થાય જ નહીં. આ એક તાજું સાચું ઉદાહરણ. એ જ પ્રમાણે એની જ અહીંયા વાત કરી છે કે વેદમાં કહેલા વિવિધ યજ્ઞો, ઉપાસનાઓ વગેરે લોકો કરે છે. હવે આમ કુંભ મેળામાં જોયું હોય તો 99% સાધુઓ, 99%, હજારો હતા, એમાંથી 99% સાધુઓ કોઈક ને કોઈક સાધના જ કરતા હોય છે, તપ જ કરતા હોય છે. નાગા બાબા કેવું તપ! ગમે તે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે તે હોય, પણ એક પણ વસ્ત્ર ના પહેરે, એવું શરીરને કષ્ટ આપવું એ એમનું મુખ્ય હેતુ છે. અને એમાં એમને ગૌરવ છે, એમાં એમને ગૌરવ છે. એટલે પોતે જે સાધના કરી રહ્યા છે એ સાધનામાં એમને અત્યંત નિષ્ઠા છે અને ગૌરવ છે એના માટે. એ છોડવી નથી. અને એટલે એ આ શરીરમાંથી મુક્ત થશે તો પણ ક્યાં જશે? વધારેમાં વધારે સ્વર્ગ લોકમાં કે એવા કોઈક ઉપરના ઉચ્ચ લોકમાં જશે. પણ ઉચ્ચ લોકમાં ગયા પછી પણ એમણે પાછું તો આ પૃથ્વી લોક પર જ આવવું પડશે. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી જીવની મુક્તિ થતી નથી. એટલે એ લોકો પોતાને તો પંડિત માને છે, કારણ કે વેદમાં વિહિત, વેદમાં કહેલા, વેદની આજ્ઞા અનુસાર બધા જ વિધિ અને ઉપાસનાઓ કરે છે. અને પછી શું થાય છે? તો કે છે મૂઢાહા, એમને મોહ છે. શેના માટે મોહ છે? વેદ અને વૈદિક કર્મ માટે મોહ છે એમને. પોતે જે કરી રહ્યા છે તેને એ સત્ય જ છે એવું દ્રઢપણે માને છે, કારણ કે વેદ માટે એમને અનન્ય પૂજ્ય ભાવ છે. પણ એ પર્યંતી, એ ભટક્યા કરે છે એક શરીરમાંથી બીજા શરીરમાં, એક લોકમાંથી પછી આ લોકમાં. પાછા એના એ સંસ્કાર સાથે એનું એ કામ કરે તો પાછા ઉર્ધ્વ લોકમાં, પાછા ભૂલોકમાં.
એમ એ ભટક્યા કરે છે. પણ એ બધા કેવા છે? તો એ કે છે કે અંધ માણસ જે બીજા અંધને લઈ જાય તેમ. એટલે કે વેદનો જે કર્મકાંડનો ભાગ છે, જે કર્મ ભાગ છે, એ કર્મ ભાગ એ એક એવી શિક્ષા આપે છે, તો એ કહે છે કે એ અન્ય ઉર્ધ્વ લોકમાં જવા માટેની જ માત્ર શિક્ષા આપે છે. મુક્તિની શિક્ષા ત્યાં છે નહીં, કારણ કે શાસ્ત્રએ, વેદાંત શાસ્ત્રએ જે કર્મકાંડ પછી જ્ઞાનકાંડ છે એમાં કહ્યું કે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકેન અમૃતત્વ માનશું. ન કર્મણા, ગમે તેવું મહાન કર્મ હોય તો પણ, જ્યોતિષ્ટોમ યજ્ઞ હોય તો પણ એનાથી મોક્ષ મળતો નથી. આ જે નચિકેતાના પિતાજી વિશ્વજીત યાગ કરી રહેલા, એ વિશ્વજીત યાગથી સર્વસ્વનું દાન કરી દેવું પડે. સર્વસ્વથી પોતે એનાથી મુક્ત થઈ જાય, એટલે કે મારું હવે કઈ નથી એવું કહેવાનું એમને થાય. તો ત્યારે પણ મોક્ષ પ્રાપ્ત નથી થતો, માત્ર સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એટલે કે એક રિસોર્ટમાં જવા મળે છે થોડા વખત માટે, જ્યાં તમે બહુ લહેર કરી શકો, જ્યાં દુઃખનું નામ નિશાન નથી, પણ એ કાયમી નથી એવું એ માનતા નથી. એટલે વેદનો આખો કર્મકાંડ વિભાગ કેવી ભક્તિ કરાવે છે? આંધળી ભક્તિ કરાવે છે. વેદ છે છતાંય આપણે આ કહેવું પડે, કારણ કે વેદ માટે તો વેદના એક શબ્દ, એક રસોઈ દીર્ઘઈ પણ ખોટી છે એવું કહેવું એ અત્યંત મોટો અપરાધ છે. છતાં એમ કહેવું પડે કે એ જ વેદે કહ્યું છે કે ન કર્મણા મુક્તિ, કર્મથી મુક્તિ નથી. એટલે કર્મ તો શું છે? એ કે છે કર્મ તો ખાલી સત્વ શુદ્ધિ માટે છે. અંતઃકરણ શુદ્ધિ સુધી જ કર્મ લઈ જઈ શકે. કર્મ માત્ર તમારું અધિકારીત્વ ને સ્થાપિત કરી શકે, અધિકારીત્વમાં એ વધારો કરી શકે, પણ એ કર્મથી મુક્તિ નથી. પણ કેટલાક લોકો વેદ માટે અત્યંત પૂજ્ય ભાવ હોવાને કારણે, વેદથી પોતે દોરાયા હોય, વેદથી નો પોતે અનુપાલન કરતા હોવાને કારણે પોતાને પંડિત માને છે, કારણ કે વેદ આખો સંસ્કૃતમાં છે. તો એ સંસ્કૃત પોતાને આવડે છે, એ સંસ્કૃતમાં કહેલા બધા વિધિ વિધાન ને પોતે સમજી શકે છે, એનું અનુપાલન કરે છે. વેદમાં કહેલી ઉપાસનાઓને પોતે ઉપાસના રૂપે સ્વીકારે છે. આમ કર્મ અને ઉપાસનામાં જ જે રચ્યા પચ્યા રહે છે, એ લોકો કોણ છે? એ કે છે અંધમાં અંધ છે. અને એના વડે જ જો તમે દોરવાઓ તો આંધળો કોઈ દિવસ તમને યોગ્ય સાધ્ય સુધી, લક્ષ્ય સુધી પહોંચાડી શકે નહીં. એને જ પોતાને ખબર નથી, તો એ તમને ક્યાંથી પહોંચાડે? એટલે વેદનો પૂર્વ ભાગ જે છે એને જ જે અંતિમ સત્ય માને, એ લોકો વેદના જે ઉત્તર ભાગ છે, વેદાંત ભાગ છે, ઉપનિષદ ભાગ છે, એના તરફ ધ્યાન આપતા નથી. એના તરફ એ લોકો આંધળા છે. વેદના અંતિમ ભાગ માટે એ લોકોની પાસે દ્રષ્ટિ નથી, એટલે એમને અંધ કયા. અને એટલે એ અંધ છે, એ ગંદ્રમ્યમાણ એટલે અત્યર્થ કુટિલ અનેક રૂપામ ગતિમ ગચ્છંત, જુદા જુદા લોકને પામે છે. પણ એ કેવા છે કે છે કુટિલ ગતિ, એ કુટિલ છે. કુટિલ છે એટલે કે સત્ય નથી, એ યોગ્ય લાભકારી નથી. એમ ભટકે છે એ લોકો, એક લોકમાંથી બીજા લોકોએ ભટકે છે. એ કેવા છે? મૂઢાહા, એ મોહગ્રસ્ત છે. જેમ એક
એક આંધળાથી બીજો આંધળો દોરાય તેમ. હવે ભાષ્ય જોઈએ. મોટા ભાગની ચર્ચા થઈ ગઈ છે, સરસ સમજાયું હશે. અવિદ્યાયામ અંતરે એટલે કે અંતરે એટલે મધ્યે, મધ્યે મધ્યે એટલે ઘનીભૂતે ઈવ તમસી. તમસ એટલે અંધકાર અને ઘનીભૂત ગાઢ અંધકાર છે. અવિદ્યા એ શું છે? ગાઢ અંધકાર છે. અવિદ્યા એ ગાઢ અંધકારમાં જે લોકો વર્તમાન એટલે કે એ લોકોની સ્થિતિ છે, એમની સ્થિતિ ગાઢ અંધકારમાં છે. એવા લોકો એ કેવા છે? તો કે છે વેષ્ટ્યમાના. વેષ્ટ્યમાના એટલે બંધાયેલા. વેષ્ટી જેમ આપણા શરીરને બાંધે ને, વેષ્ટી એટલે ધોતિયું. વેષ્ટી જેમ શરીરને બાંધે, એને બાંધવું પડે, એમ એ જે વેષ્ટ્યમાના એ બંધાયેલા છે. શેનાથી? બહુ સરસ વર્ણન કર્યું છે શંકરાચાર્યજીએ. એ કે છે પુત્ર, પશુ આદિ તૃષ્ણા પાશ શતૈહી બદ્ધાઃ. પુત્ર, પછી પશુ, પશુ એટલે સંપત્તિ. પુત્ર, પશુ, તૃષ્ણા એટલે કે વધારે ને વધારે મેળવવાની ભૂખ, વધારેમાં વધારે ભોગો પ્રાપ્ત કરવાની ઈચ્છા, તૃષ્ણા. એના પાશ એટલે એ તૃષ્ણા શું છે? બાંધનાર છે. યમરાજાના પાશને બધા લોકો કલ્પના કરી શકે. એમ યમરાજા આમથી આમ કરે એટલે પેલી જે દોરી હોય એ આખા શરીરને આમ આમ સાપની જેમ વીંટળાઈ વળે. પછી હાથ પગ કોઈ કઈ પણ હાલવાની શક્યતા રહે નહીં. એને પાશ કહેવાય છે. એવી રીતે આ તૃષ્ણા એ પાશ છે. અને આ એક નથી, આ વિષય એક નથી. કેટલા વિષયો છે? અનંત વિષયો છે. એટલા માટે કહ્યું શતૈહી, સેંકડો વિષયો છે. એ સેંકડો વિષયો આ વ્યક્તિને બાંધનાર છે. એવા છતાંય પોતાને સ્વયં પોતાને ધીરાહા, ધીરાહા એટલે પ્રજ્ઞાવંત અને પંડિતાહા એટલે શાસ્ત્ર કુશલ ચેતી મન્યમાનાઃ. પોતે શાસ્ત્ર કુશળ છે, પોતે પંડિત છે, પોતે પ્રજ્ઞાવાન છે એવું એ માને છે. પોતાના માટે જ્યારે અત્યંત ઊંચો અભિપ્રાય હોય ત્યારે એનાથી વધારે વિકાસ થવાની શક્યતા રહેતી જ નથી. જ્યારે માણસ પોતાના બુદ્ધિને જ શ્રેષ્ઠ માને, હું જ શ્રેષ્ઠ વિચારી શકું એમ છું, બીજું કોઈ નહીં, શાસ્ત્ર પણ નહીં, એવું જે લોકો પોતાના જ અત્યંત ઉચ્ચ અભિપ્રાય, પોતાના માટે અત્યંત ઉચ્ચ અભિપ્રાય છે, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, એવા લોકોના પોતાના વ્યક્તિત્વમાં કોઈ સુધારો થઈ શકે નહીં. એ નક્કી છે. નિશ્ચય કરી દીધો હોય કે હું જે માનું છું, હું જે રીતે વિચારું છું એ જ શ્રેષ્ઠ છે. વિજ્ઞાનમાં એવું થાય છે ને. હવે વિજ્ઞાનમાં કોઈકે એક વસ્તુ અમુક નિયમ શોધ્યો, તે વખતે તો એને એમ લાગે કે મેં શ્રેષ્ઠ શોધ્યો. પણ પછી એના પછીનો જે બીજો હોય એ કે ના ના, આના કરતા તો આ રીતે આ કામ સહેલું બને, બીજો નિયમ લાગુ પડે. અને પછી જ્યારે બીજો નિયમ પણ સફળતાના શિખર પર પહોંચે છે ત્યારે આગળ શોધાયેલો નિયમ ખોટો પડી જાય છે. જેમ આપણી ખેતીમાં થયું કે આ પેલું રાસાયણિક ખાતર વાપરવાથી બહુ અનાજ થાય, થોડોક વખત ચાલ્યું, વધારે થયું પણ ખરું, પણ એનાથી માટીની ક્વોલિટી બગડી ગઈ અને ત્યાર પછી
એ બરાબર રિઝલ્ટ આપવા ના માંડ્યું, એટલે લોકોએ વિચાર કર્યો, અને વિચાર કર્યો એટલે પાછા કુદરતી ઉપર આવી ગયા, જે હતું ખરેખર એ જ એના ઉપર આવી ગયા, અને રાસાયણિક ખાતરથી વધારે સારી એવી ફસલ લઈ શકાય એવી જે શોધ હતી એ શોધ ખોટી પડી ગઈ, અને હવે કહ્યું કે કુદરતી છાણિયું ખાતર, બરાબર ને, ઓર્ગેનિક કહીએ છીએ, એટલે નવો શબ્દ આવ્યો ઓર્ગેનિક. એટલે આ વિજ્ઞાનમાં એ જ થાય કે નવી શોધ થાય એટલે જૂની છે એ ખોટી પડી જાય. જ્યારે આ વેદમાં એવું નથી. કરોડો વર્ષ પહેલા વિચારાયેલા ઉપદેશાયેલું જે વેદ છે તે દરેક પ્રલયમાં વેદ પણ અવ્યક્ત થઈ જાય, અને નવી સૃષ્ટિ થાય ત્યારે વેદ પણ વ્યક્ત થાય. વ્યક્ત અવ્યક્ત, નવું નથી લખાતું કશું. એટલા માટે એને કહીએ કે આ વેદ છે એને કેવા કહેવાય, તો કે છે એને અનાદિ કહેવાય. એ અનાદિ જ્ઞાન છે. એ અનાદિ જ્ઞાનમાં પણ તમે લેશ માત્ર સુધારો ગમે તેવી પ્રજ્ઞાવાન બુદ્ધિ હોય તો પણ ના કરી શકો. હજુ સુધી કોઈ પણ વિદ્વાન એવું કરી શક્યું નથી પ્રૂવ કે કર્મથી મોક્ષ મળે. થયું જ નથી. હજુ સુધી એમ કહે છે કે ન કર્મણા, તો આ ન કર્મણા મુક્તિ એ જે સિદ્ધાંત છે વેદનો, વેદાંતનો, એ વેદાંતના સિદ્ધાંતને હજુ સુધી ખોટો પાડી શકાયો નથી. એટલે જે લોકો અધૂરી બુદ્ધિમાં રાચે છે એ લોકોની એમાંથી છૂટવાની શક્યતા નહીવત છે. કારણ કે પોતાના વિચાર માટે, પોતાના અભિપ્રાય માટે એમને અત્યંત ગર્વ છે, અત્યંત પોતે ગર્વ અનુભવે છે, એટલે બીજા સિદ્ધાંતને એ સાંભળે જ નહીં. જેમ દ્વૈતવાદીઓ હોય, હું અને ભગવાન જુદા, એવો જેણે નિશ્ચય કરી લીધેલો છે. મારી પાસે આવેલા છે એવા કોઈ જે એમ કે ના ના ના, હું ભગવાન છું એ કહેવાનું તો કેટલું મોટું પાપ છે, માતાજી તમે ના કરો આ પાપ. હું જ ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ, એ કહેવું તો કેટલું મોટું પાપ છે. એ પાપ ના થાય, કયા નરકમાં જશો તમે, એમ કે છે. કારણ કે એની બુદ્ધિને એને ગાંઠ વાળી દીધી છે કે ભગવાન એ શ્રેષ્ઠ અને હું બિચારો ભક્ત. એ પોતાની માન્યતામાંથી જેને બહાર નીકળવું નથી, એ લોકો દ્વૈત શાસ્ત્ર જે છે એના મોહમાં પડેલા છે. દ્વૈત શાસ્ત્ર જે છે એના મોહમાં પડેલા છે. એટલે જે મોહમાં હોય એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય, એની બુદ્ધિ કામ ના કરે. એને તમે ગમે તેટલા ઉપદેશ આપો પણ એ સાંભળે, એના બુદ્ધિમાં ઉતરે નહીં. એટલા માટે જ્યારે પણ વેદાંત અધ્યયનની શરૂઆત કરીએ ત્યારે આપણને જે લોકો ઉંમરમાં વધી ગયેલા છે એવા લોકોને ખાસ સૂચના આપવામાં આવે કે તમારા બધી માન્યતાઓને તમે થોડીક વાર માટે, 2 વર્ષ 3 વર્ષ માટે એક પોટલીમાં બાંધીને દૂર મૂકી દો. પછી આ વેદાંત અદ્વૈત સિદ્ધાંતમાં જો તમને શ્રદ્ધા ના થાય તો એ પોટલી પાછી ખોલજો. પણ મારી દ્રઢ માન્યતા સાથે જો હું શ્રવણ કરું તો ગમે તે શબ્દો બોલાય એ શબ્દો બુદ્ધિમાં એન્ટર જ ના થાય, બાઉન્સ થાય, બહાર પડી જાય. શ્રવણ કરે પણ એના ઉપર એ મનન ના કરે, ના કરી શકે, કારણ કે પોતાની માન્યતાને પોતે છોડવી હોય નહીં. બહુ વિચિત્ર એવી આ પરિસ્થિતિ છે.
અને એટલા જ માટે વેદાંત અધ્યયન અત્યંત બુદ્ધિશાળી, ઓપન માઇન્ડેડ, ખુલ્લા મનના લોકોને જ અસર કરી શકે, બીજાને અસર ના કરી શકે. એટલા માટે અહીંયા કહ્યું કે એ કેવા છે, તો કે છે કે ગંધર્મ્ય માણહ. તો અહીંયા આ જે વેદ વિહિત જે છે કર્મકાંડ, એ કર્મકાંડમાં ગળાડૂબ લોકોને પણ અવિદ્યાવાન કયા, આ એ એક મંત્ર છે. હવે પછીનો મંત્ર છે એ બાકી સાંસારિક ભોગોમાં ડૂબેલા લોકોનો ઉલ્લેખ કરે છે. એ જુદા છે, એટલે બે પ્રકારના છે. એક છે કર્મકાંડમાં માની અને પુણ્ય ભેગું કરી અને સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકમાં જવાની જેમની ઈચ્છા છે તે લોકો, એ પણ ગેરમાર્ગે દોરાયેલા છે. એ લોકો સમજતા નથી કે આ કર્મકાંડ એ સાધન છે, અંતઃકરણ શુદ્ધ કરવા માટેનું એ સાધન છે, પણ એ સાધ્ય નથી. પણ સાધ્ય વિશે વિચાર કરવા એ લોકો તૈયાર નથી. એટલે બે પ્રકારની ભક્તિની વાત કરવામાં આવે છે ભક્તિ શાસ્ત્રમાં પણ. એક છે સાધન ભક્તિ અને એક છે સાધ્ય ભક્તિ. સાધ્ય ભક્તિ એટલે ભગવાનની ભક્તિ કરી અને પોતાને કૃતકૃત્ય માને એવા, એટલે ભગવાન એ આશીર્વાદ આપનાર અને હું હંમેશા આશીર્વાદ લેનાર નતમસ્તક, એવું જે માને એ સાધ્ય ભક્તિ છે. જ્યારે વેદાંત શાસ્ત્ર ઈશ્વરનો પણ સ્વીકાર કરે છે, કારણ કે કર્મયોગની વાત કરી ભગવાને ત્યારથી કહ્યું હતું કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલું કર્મ. તો ઈશ્વરનો સ્વીકાર ના હોય તો કોને અર્પણ કરવાનું? એટલે ઈશ્વરનો તો સ્વીકાર છે. એટલા જ માટે ભગવદ્ ગીતામાં ભગવાને પોતાના સગુણ રૂપનું પણ વર્ણન કર્યું છે અને નિર્ગુણ રૂપનું પણ વર્ણન કર્યું છે. એ સગુણ અને નિર્ગુણની જેને સમજ નથી એ લોકો જે છે તે કોણ છે? આ વેદમાં કર્મકાંડમાં ગળાડૂબ છે તે. અને બીજા જે આપણા જેવા જે માને કે આ શરીર મળ્યું છે, મનુષ્ય શરીર, ખાઈ પીને મજા કરો. કારણ કે ભગવાને આપણને આટલી બધી વસ્તુઓ, ભોગના સામગ્રી આપણી સામે મૂકેલી છે, 56 ભોગ મૂકેલા છે, તો પછી ત્યાગ શું કામ કરવાનો? ખાવા માટે જ ભગવાને બનાવેલું છે. અને હું પસંદગી કરી શકું એમ છું, એટલે પસંદગી કરી અને ખાઓ, ખાઓ પીઓ મજા કરો, અને પછી રોગને આમંત્રણ આપો અને રોગગ્રસ્ત થઈ અને પરમાત્માને ભૂલી જાઓ. એવા જે ભોગ પ્રધાન લોકો છે એની વાત હવે પછીના મંત્રમાં કરે છે. અતએવ મૂઢત્વાત, એ મૂઢ હોવાને કારણે, ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોકો નાસ્તિ પર ઇતિ માની પુનઃ પુનઃ વશમાપદ્યતે મે. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોકો નાસ્તિ પર ઇતિ માની પુનઃ પુનર્વશમાપદ્યતે મે. સાંપરાયઃ ન પ્રતિભાતિ, યહ સાંપરાય. આ સાંપરાય શબ્દને
ભગવાન શંકરાચાર્યજીએ આ ભાષ્યમાં જ વ્યાકરણની દ્રષ્ટિથી સમજાવ્યો છે. એ હું સમજાવું. શબ્દ છે સંપરાય. સમ એટલે ચોક્કસ, પર એટલે મૃત્યુ પછી, અને આય એટલે ઈ આવે ત્યાં, ઈ એટલે જવું. મૃત્યુ પછી ચોક્કસ અમુક લોકમાં જવું. બરાબર, મૃત્યુ પછી ચોક્કસ અમુક લોકમાં જવું. એટલે સાંપરૈહી એટલે મૃત્યુ પછી ચોક્કસ સ્વર્ગ બ્રહ્મ લોકમાં જવા માટે ઈચ્છતા. અને સાંપરાય એટલે એ સ્વર્ગ લોકમાં જવા માટેના સાધન, જેના વડે લોક પ્રાપ્તિ થાય છે તે, એટલે કે ટૂંકમાં કર્મકાંડ. એટલે જે લોકો આ કર્મકાંડ દ્વારા મુક્તિ, કર્મકાંડને મુક્તિના સાધન રૂપ માનનારા કેટલાક લોકમાં જવા ઈચ્છતા લોકો એ કેવા છે? તો કે છે બાલમ. એમની બાળ બુદ્ધિ છે, બુદ્ધિ છે પણ વિકસિત બુદ્ધિ નથી. એટલે કે એ ગહન વિષય સમજવા માટે જેની બુદ્ધિ હજુ પૂર્ણ વિકસિત થઈ નથી, એવા સાધનમાં જ ખૂપી ગયેલા લોકો એવા છે કેટલાક. અને એવા જે નથી, એવા લોકો શું કરે છે? તો કે છે પ્રમાદ્ય. એ પ્રમાદ કરે છે. પ્રમાદ એટલે આળસ નહીં, કઈ ના કરવું એવું નહીં, પણ પ્રમાદ એટલે જે કરવા યોગ્ય હોય એના કરતા જુદું કંઈક કરવા માટે પોતાની શક્તિ અને સમયનો ઉપયોગ કરવો, એનું નામ છે પ્રમાદ. જેમ કે પરીક્ષા આપવા જવાનું હોય બાળકે, હજુ બહુ મોટો નથી થયો, સ્કૂલમાં છે, એને પરીક્ષા આપવા જવાનું હોય એટલે વાંચવું જોઈએ. પણ વાંચવાને બદલે એ કંપાસ બોક્સ તૈયાર કરવા માટે એકાદ કલાક કાઢે, બરાબર પેન્સિલોને અણી કાઢે, સાફ કરે, એ બધું યોગ્ય રીતે મૂકે, પછી પાછું એ ના ગમે એટલે બહાર કાઢીને ફરી ગોઠવે. એમ પોતાના ડ્રેસને કેવો છે, ઇસ્ત્રી છે કે નહીં તો ઇસ્ત્રી કરે. એટલે પરીક્ષા આપવા જવાનું છે, પણ પરીક્ષા આપવા માટેના બાકીના જે જગ્યાઓ છે એની એ વધારે ચિંતા કરે અને વાંચવામાં ઓછો સમય આપે. આને કહેવાય પ્રમાદ. એવા જે છે તે પ્રમાદ્યંતમ મૂઢમ, જે મોહગ્રસ્ત છે એવા, એ શું કરે છે? તો કે છે વિત્ત મોહેના. એમનો મોહ વિત્તમાં છે, એમનો મોહ આ ભોગ સામગ્રીમાં છે. ભોગ સામગ્રી જે પૈસાથી ખરીદી શકાય છે, એ વિત્ત મોહ છે એમને. અને એ લોકો કેવા છે? તો કે છે અયમ પરમ લોક નાસ્તિ. એ કે છે કઈ પરલોક છે જ નહીં, સ્વર્ગ જેવું કશું છે નહીં. ઘણા લોકો કહેતા હોય છે, આપણને પણ કહેતા હોય છે સ્વર્ગ નર્ક જેવું કશું છે નહીં. અહીંયા સુખ હોય એટલે સ્વર્ગ, અને અહીંયા દુઃખ હોય તો નર્ક. સ્વર્ગ નર્ક બધું અહીંયા જ છે, એવું કહેનારા લોકો ઘણા હોય છે. આપણને કહેતા હશે. એ લોકો બધા એમ માને છે કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. દેવું કરીને પણ ઘી પીવો, આનંદ કરો. કોણે કહ્યું કે આપણે સ્વર્ગમાં જવાનું છે? સ્વર્ગ જેવો બીજો લોક છે કે જ્યાં આનંદ છે?
ઉર્ધ્વ ગતિ આપણી થશે? કોણ કહ્યું? એવું કોઈએ કહ્યું નથી. એટલે એવા લોકો જે છે, જે ભોગ પ્રધાન છે, જે પરલોકમાં એટલે કે આ શરીરના મૃત્યુ પછી મારું શું થશે, આ શરીરના મૃત્યુ પછી મારું કલ્યાણ થાય એવું કઈ હું આ શરીરમાં રહી અને કરતો જ નથી. એવા જે લોકો છે તે લોકો એમનું શું થાય? તો યમરાજા બહુ સરસ, બહુ ઇડિયોમેટિક લેંગ્વેજમાં કહે છે કે મારી પાસે વારંવાર આવે છે, પુનઃ પુનઃ મમ વશમ આગચ્છતિ, મારા વશમાં આવી જાય છે. એટલે એ જીવ જંતુ હોય તો 2-3 દિવસ રહે, પછી પક્ષી થાય તો 4-5 વર્ષનું એનું જીવન હોય, પાછું યમરાજા પાસે જાય. પછી પ્રાણી થાય તો 10-15 વર્ષનું એનું આયુષ્ય હોય, પાછો એ યમરાજા પાસે જાય. એમ જુદા જુદા શરીર લે અને એની આયુષ્ય મર્યાદા, વય મર્યાદા પ્રમાણે એટલા જ વર્ષ જીવે, પાછો યમરાજા પાસે જાય. પાછો એ આ પૃથ્વી પર આવે બીજું શરીર લઈને, પાછો યમરાજા પાસે જાય, પાછો ફરી આવવું પડે. એટલે યમરાજા કહે છે કે એ લોકો મારી પાસે વારંવાર આયા કરે છે. તો એ કોણ છે? ભોગ પ્રધાન છે, જે લોકો બહુ ઊંડાણથી વિચારી શકતા નથી એવા લોકો. એટલે આ લોકોની ઉપરના મંત્રમાં કહેલા જે પરલોક ગતિ ઈચ્છતા એવા પંડિતો જેવી જેની બુદ્ધિ નથી, પરંતુ અત્યંત બાળ બુદ્ધિ છે એવા લોકો સ્ત્રી પુત્રાદિમાં જ રચ્યા પચ્યા રહે છે અને વારંવાર શરીર બદલવાની સ્થિતિ એમની થાય છે, એવું અહીંયા કહ્યું. એટલે પ્રેય આ કર્યું અહીંયા, આ બંને શ્લોકમાં પ્રેયની વાત કરી. એક ધર્માંધ લોકોની વાત કરી, કર્માંધ લોકોની વાત કરી, અને ત્યાર પછી ભોગ પ્રધાન લોકોની વાત કરી. આ બંનેમાં પ્રેય છે એની નિંદા કરી. હવે પ્રેયની નિંદા કરવાથી અજાણપણે અથવા વિપરીત રીતે શું થયું કે શ્રેયની પ્રશંસા થઈ. બરાબર? જો પ્રેયની નિંદા કરી તો એના દ્વારા ફલિત શું થાય? શ્રેયની પ્રશંસા કરી. એટલે શ્રેયની પ્રશંસા રૂપ પ્રેયની સિદ્ધિ નિંદા રૂપ આ બે મંત્રો છે. હવે આપણે ભાષ્ય જોઈએ. ન સાંપરાય પ્રતિભાતિ, એટલે સંપરેય ઇતિ સંપરાય પરલોક, અને પરલોકની તત્પ્રાપ્તિ પ્રયોજન સાધન વિશેષ, પરલોકની પ્રાપ્તિ માટેનું જે વિશેષ સાધન છે તે કયા? શાસ્ત્રીય, શાસ્ત્રમાં કહેલા પ્રમાણે વેદમાં વિહિત એવા સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ માટે કહેલા કર્મકાંડ અને ઉપાસના એને જે વરેલા છે એવા લોકો, એમની ઉપર વાત કરી. પણ સચ બીજા પણ એવા કેટલાક છે કે જે બાલમ, બાલમ એટલે જેની બાળ બુદ્ધિ છે એવા લોકો, જેની બાળ બુદ્ધિ છે એવા, એટલે કે એ કોણ છે? તો એ કહ્યું કે અવિવેકીનમ, જે અવિવેકી છે એ લોકો, એ અવિવેકીનમ પ્રતિ ન પ્રતિભાતિ ન પ્રકાશતે ન ઉપતિષ્ઠતે ઇતિ એતત. આ અવિવેકી લોકો છે એ લોકો એમની બુદ્ધિમાં આ જે મુક્તિનો જે સિદ્ધાંત છે એ પ્રકાશતો નથી, એમાં એ સ્થિર થતો નથી.
કારણ કે મેં હમણાં જ કહ્યું કે જે લોકો પોતાના મનમાં ગાંઠ વાળીને આવ્યા હોય કે યજ્ઞ કરવું એટલે જ મારું કલ્યાણ થશે, એ યજ્ઞને જ વળગી રહેવાનો છે. એનાથી વિરુદ્ધ જો આપણે કહીએ તો, એટલે દાખલા તરીકે મારે જ હમણાં એવું થયું હતું. પ્રયાગરાજમાં હું રહી 12મી તારીખથી 3જી જાન્યુઆરી સુધી. 14મી તારીખે સંગમમાં સ્નાન કર્યું, પણ એટલી અવ્યવસ્થા હતી. પહેલા દિવસ હતા ને, પહેલો બીજો જ દિવસ, એટલી અવ્યવસ્થા કે એટલી બધી ભીડ કે સંગમના જળમાં ઉભા રહી અને ઓમ નમઃ શિવાય બોલવાની પણ ફુરસદ નહોતી. ડૂબકી મારી અને સીધું જે બહાર હોય એને હાથ ખેંચી લીધો અને બહાર આવી ગયા આપણે. અને પછી 15, 20, 25 મિનિટ પછી ક્યાંક, તે પણ જાહેરમાં જ કપડાં બદલવાની સ્થિતિ ઊભી થઈ, વગેરે વગેરે. એટલે એમાં મજા આવે નહીં. એ પેલું જે એક પુણ્ય કાર્ય કર્યાનો જે આનંદ તે વખતે થવો જોઈએ એવો ત્યારે થયો નહોતો. એટલે કે સંતોષ ના થયો હોય. સ્નાન કર્યું પણ વિધિ થઈ ગઈ, પણ સંતોષ ના થયો. 29મી તારીખે પેલું સ્ટેમ્પેડ થયું એટલે અમારે બધાને ત્યાં જવાનું કેન્સલ કર્યું. અને અમારા સ્વામીજી સહિત અમે તો ચાલી નીકળ્યા કે કઈ નહીં, આપણે ગંગાજીમાં નાહીશું. એવું વિચાર્યું નહીં કે થોડીક વાર પછી આપણે આ બધું શમી જાય એટલે સંગમમાં નાહીશું, એવું ના વિચાર્યું. એટલે એટલું બધું તે દિવસે 15-20 કિલોમીટર ચાલ્યા અને ગંગાજી પહોંચ્યા અને ગંગાજીમાં સ્નાન કર્યું. એટલે 29મી તારીખે મૌની અમાવસ્યાના દિવસે મોટામાં મોટું જે સ્નાન, અમૃત સ્નાન હોય એ ના કર્યું. ત્યાર પછી કઈ નહીં, 3જી તારીખે થશે વસંત પંચમી. 3જી તારીખ પહેલા હું તો બીમાર થોડીક તો હતી 29મી તારીખથી. એટલે 29, 30, 31 દવા લઈ ચાલતું હતું. 3જી તારીખે પણ સંદેશો આવ્યો કે નથી જવાનું સ્નાન કરવા. લોકોને સ્નાન કરવા દો, મહાત્માઓ સ્નાન નહીં કરે. એટલે બધા મહામંડલેશ્વરોએ માની લીધું કે હવે મહાત્માઓ સ્નાન નહીં કરે. જાહેર કરી દીધું 7, 7:30 કથાનો અંત આવ્યો એટલે કે આપણે શાંતિથી ઊંઘી ગયા. પછી કંઈક ફોન બોન આવ્યા હશે અને પછી એ લોકોએ નક્કી કર્યું કે મહામંડલેશ્વરને હવે કહ્યું કે તમે આવો, તમારા ભક્તો સાથે તમે આવજો સ્નાન કરવા. એટલે ત્યાર પછી જવાનું થયું હશે. એટલે કે 1 વાગે ત્યાંથી લઈ જવાનું શરૂ કરે તો 4-5 વાગે અખાડામાં પહોંચીએ અને અખાડા પછી સંગમ સુધી ચાલવું પડે અને સ્નાન થાય. અમે તો ઊંઘી ગયેલા એટલે અમારી રૂમ ખખડાઈ જ નહીં. એમણે આમે કે માતાજી તો બીમાર છે એટલે એ સ્નાન કરવા નહીં આવે, એટલે અમારી રૂમ ખખડાઈ જ નહીં. એમણે અમે તો સવાર 7 વાગે ઉઠ્યા ત્યારે ખબર પડી કે આ બધા સ્નાન કર્યા હે રાત્રે અને અમે રહી ગયા. એટલે હું બહુ ગુસ્સે થઈ ગઈ મેં એમ કહ્યું કે આમે હું બીમાર છું અને મને એમ કે તમે સ્નાન કરવા લઈ જશો એટલે રહી હતી. હવે મારે આજે જ જવું છે અને હું 3જી તારીખે કાશી આવી. એટલે કે એમની સાથે ઝઘડો કરી. એટલે એમણે કહ્યું કે માતાજી સાચું કહું, હવે તમારી બુદ્ધિ, તમારી જે સમજ છે એ પ્રમાણે મને એમ લાગ્યું કે તમને કઈ સ્નાન ના કરવાથી કઈ દુઃખ નહીં થાય. ન કર્મણા ન પ્રજયા, એ મને કહે. એટલે વાત તો એમની બહુ સાચી. એ કઈ સ્નાન કરવાથી મને જ્ઞાન થઈ જશે એવું થોડું છે. સ્નાન કરવાથી આ શરીરને પુણ્ય પ્રાપ્ત થાય, આ જીવને પુણ્ય પ્રાપ્ત થાય, પણ આ જીવ હવે હું છું જ નહીં એવો જેણે નિશ્ચય કરી લીધો છે, એ જ્ઞાનીના માટે સ્નાન કરવું કે ના કરવું એનો કોઈ ફેર નથી પડતો. એમણે પોતે પછી તે દિવસે કહ્યું કે બધું નાટક મારે તો કરવું પડે છે માતાજી, પણ તમે શું કામ કરો? તબિયત સારી નહોતી તો કઈ વાંધો નહીં. એટલે મેં કહ્યું કે તમે મારા મનનું સમાધાન તો કરી દીધું,
પણ કઈ નહીં, તોય તે મારે તો જવું જ છે, એટલે હું આજે જઈશ જ. અને હું કાશી પાછી આવી ગયેલી. સારું થયું. કાશીમાં પણ 5 દિવસની દવા ડોક્ટરે પોતે આપી, તોય સારું ના થયું. અને 2 દિવસ સારું થયું નહીં. મેં તો ટિકિટ માટે કહી દીધું તું 2-3 જણને. એક ટિકિટ મળી ગઈ એટલે આનંદ આવી ગઈ. અને ડોક્ટરોને બતાવ્યું તો એમણે કહ્યું કે તમને થયેલું ઇન્ફેક્શન એલર્જીનું એલર્જીક ઇન્ફેક્શન હતું, અને તમે દવા કરી એન્ટીબાયોટિક, એટલે વર્ક ના જ કરે. તમે આના કરતા ડબલ દવા ખાધી હોત તોય ના મટત. તો સારું થયું કે વધારે થતું અટકી ગયું. બરાબર. એટલે આ છે કર્મનું ની માટેનો એક વિવેકી વિચાર. કર્મ મને મોક્ષ અપાઈ શકે નહીં, એ જે એક વિચાર છે. પણ આ વિચાર કોના માટે હોય? જેના બુદ્ધિમાંથી હવે દેહાત્મ બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, અને આત્મબુદ્ધિ, અહમ આત્મા બુદ્ધિ જેની દ્રઢ થઈ છે. એ જ્ઞાની માટે આ સિદ્ધાંત છે. અને હું એ સિદ્ધાંત ઉપર જો મારી બુદ્ધિથી નિશ્ચય કરી અને કર્મથી હું જો મુક્ત ના થઉં, તો કદી આત્મબુદ્ધિ થાય જ નહીં. એટલે દેહાત્મ બુદ્ધિ ચાલુ રહે. અને દેહાત્મ બુદ્ધિ અને આત્મબુદ્ધિ એ બે એક સાથે ના રહી શકે. પ્રકાશ તમાવત, એક તમસ છે, એક પ્રકાશ છે, એ સાથે ના રહી શકે. એટલે દેહાત્મ બુદ્ધિનો દ્રઢપણે નિષેધ કરવો પોતાના માટે એ જ જરૂરી છે, એ જ સાધન છે. કર્મમાં ખૂપ્યા રહેવાથી, કારણ કે કર્મ તો આપણે બીકથી કરીએ છીએ, ડરથી કરીએ છીએ. કર્મ તો આપણે ભગવાનના પાપના ડરથી કરીએ છીએ. એટલે એક ડર રાખવાની જરૂર નથી. માટે આત્મબુદ્ધિને સ્થિર કરવી હોય તો દેહાત્મ બુદ્ધિને, અહમ દેહ બુદ્ધિને સ્થિર કરતા જ રહેવું પડે વિચારથી. અને એ વિચાર મહત્વનો છે. એટલા માટે અહીંયા કહ્યું કે એ લોકો જે છે, જે અવિવેકી છે, એની કેવી હોય? તો કે છે બાળ બુદ્ધિ હોય, એ પ્રકાશ એનામાં ઉપતિષ્ઠતે, એમાં સ્થિર થઈ શકતો નથી. અને હવે પ્રમાદ્યંતમ, એની વાત આપણે આવતીકાલે કરીશું, ભાષ્યના આધારે થોડીક. અને પછી આગળ જઈશું. એટલે અત્યારે તો અહીંયા જ આપણે અટકી જઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.